કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં છે? બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં આજે શીતળા સાયતમ તો ડુંગળીમાં થોડીક બાફિયાની અસર ઘણા લોકોને થવા મળી છે અને ઘણા લોકો આપણે ખાતર નાખવા ના પડે છે, નાઇટ્રોજન વાપરવા મળ્યા છે તો પ્રોબ્લેમ થવા મળ્યા છે, પીળો પડખડ મળ્યા છે, પાંદડા શેડું બળે છે, ઘણા પ્રશ્ન થાય છે. આપણે જ તમને ના પડે કે નાઇટ્રોજન ખાતરની છોડને જરૂર નથી, તો આપણે શા માટે આપવું જોઈએ? રેડી? તો તમને મનમાં પ્રશ્ન કે ભાઈ કયું ખાતર આપો? ઉપરથી કળ કુળકની સારું ટેકનિકલ હોય, એમિનો બેઝ છે, મૂળના વિકાસવાળી વાપરો, કઈ કઈ વાપરવી આપણી પાસે કઈ હાજરમાં છે એ બતાવું. હાજરમાં તમારે એરિયા ન હોય તો બીજું હુમિક એવું વાપરવાનું 98% છે એ ગમે આવતું હોય. આગળ વિડીયો વાત કરશું. પછી ખાતર વાપરવાની પદ્ધતિ થોડી સમજશું. વીઘે કેટલું કિલો ખાતર દેવું, ઓવરડોઝ નથી દેવાનો. આપણે જે ગયા વર્ષે ખર્ચો થયો હોય ડુંગળીમાં તમારે એની ઓછા ખર્ચે વધુ માહિતી તમને ફાયદો થાય એવું કરાવવાનું છે. રેડી? એટલા માટે રોજ આપણે અલગ અલગ મેથડથી સમજાવીએ છીએ તમને કે આને એટલો કિલો નાખો, એટલો કિલો પછી એટલા દિવસે પછી નાખો. જે તમારે મન તો થાય છે 10 દિવસે કંઈક ખોરાક દેવાનો, પણ આપણે ઓછું આપીએ તો આપણું એક થેલી તમે 1 વીઘાની ડુંગળી કરી હોય, એક વખત કરો તો 3 વખત થાય, એટલે તમારો ખર્ચો બચો. લોજિકલી 1500 થેલી આવતી હોય તો તમારે 1000 રૂપિયાનો ફાયદો છો ને, એમ કે 1000-1500 ફાયદો છો. બીજી વખત 3 વખત હાલે એટલે એક વખત થેલી આખી ન લેવી પડે. તો આપણે એવી મેથડથી તમને સમજાવીએ છીએ. તમે એટલું નાખશો તો એટલો જ ફાયદો થાય ને, વધારે નાખશો તો એટલો જ ફાયદો થવાનો છે. એ પણ આપણે ખબર હોવી જોઈએ. હવે તમારે ડુંગળીના પાકમાં જે ઉપરથી ઘૂસડા વળે એ ન વળવા દેવાય તો કઈ દવાનો ઉપયોગ કરવો એ પણ આગળ આપણે વાત કરીશું. આપણી પાસે આવી ગયું છે મરચીમાં બહુ સારા રિઝલ્ટ લીધેલા છે. તો આ છે વાયરસ માસ્ટર. વાયરસ માટે એડવાન્સ કામ કરે છે. ડુંગળીમાં આપણે 2-3 ખેડૂત મિત્રોને આપણે આપ્યું છે. તો આનાથી હું ફાયદો થાય એ પણ આપણે એનો રિવ્યૂ લઈશું. મરચીમાં તો 1 નંબર રિઝલ્ટ આવ્યું છે. એ ખેડૂતે વાપરી 2 વખત લઈ ગયા છે, કેમ કે રિઝલ્ટ બહુ સારું લાગ્યું છે એટલા માટે. રેડી? પછી નીમ તેલ વાપરો કોઈ પણ કંપનીનું. હું અહીંથી બતાવું. રેડી? આ નીમ તેલ સારું છે, 15000 ppm આવે છે. રેડી? પણ એ વાપરે છે, આ વાપરે છે, એને રિઝલ્ટ મજા આવે છે. પછી તમારા આજુબાજુમાં એવું હોય કે આવડો અહીંયા મળતું નથી તો એ વાપરો. બાકી આ જોતું હોય તો આપણે કુરિયર કરી દઈએ છીએ. રેડી? વિડીયો જોવો છો તમને ખબર છે, આપણે રોજ 1-2 કુરિયર કરતા હોઈએ છીએ. તો આપણે એવી રીતે નથી ભાઈ તમે અહીંયા આવો, પણ આપણે તમને માહિતી આપીએ. તમારા ખેતીમાં ખર્ચ ઘટે, ખર્ચ ઘટાડવા માટે દવા છાંટવાની પદ્ધતિની માહિતી છે. ગુંદરીઓનો ઉપયોગ કરતો રહેવાનો. પછી અમુક લોકો ડુંગળી થઈ જાય મોટી તોય વીઘે 1 થી 2 પગ કરે. રેડી? વીઘે 1 થી 2 એટલે એ મેથડ તમારી સારી નથી. એક તો દવાનું માપ હોય 20 તો તમે 15 નાખીને જે 4 થી 5 પગ થતા વીઘા એ કરવાનો રાખો તો ફાયદો થાય. અમુક દવા હોય. રેડી? આ દવા છે જમીનમાં જાય તોય ફાયદો કરે મૂળિયાને. રેડી? પછી તમે વીઘે 1 પગ કરો તો એમ પછી એ દવાના રિઝલ્ટ નથી આવવાનું. તો પછી હું તમને અહીંથી મેથડ શીખવાડું. મેથડ કે કામ કરવાનું નથી. તો મેથડ શીખો, ફાયદો કઈ રીતે થાય એ શીખો. પછી આગળ આપણે વિડીયોમાં ફૂગનાશક કયા વાપરવા. રેડી? મારી પાસે 2 થી 3 ફૂગનાશક છે અલગ અલગ. રેડી? એ પણ તમને બતાવી દઉં. સારું છે વેસ્પા કરીને જીએસપી કંપનીનું આવે છે. આમાં ટેકનિકલ અલગ છે. ક્યારેક આને વાપરવાનું રાખવાનું છે. તો ફૂગનાશક હતી. પછી ભરડા કંપનીનો રોડો આવે છે, એજ્નોસ્ટોબિન ડાયફુરાન. રેડી? આ પણ સારું ફૂગનાશક છે, આ પણ વાપરો. પછી આમાંય શ્રીરામનું જે ડ્રોપ આવે છે, ડ્રોપર, આમાંય એજ્નોસ્ટોબિન ડાયફુરાન. આપણે એમાં ટેકનિકલ એક છે, કંપની અલગ અલગ છે. રેડી? સારી કંપનીના ફૂગનાશક સારું ટેકનિકલ વાપરો, સફળતા મળે. કેમ ન મળે? આપણને મળે જ ને, કે નહીં મળે? મળે જ. પછી ક્યારેક તમને મન થાય કે હવે થ્રીપ જાતી નથી, યાર વીર નાખી નીમ ઓઇલ વાપરો એટલે વાંધો નહીં, તો ક્યારેક આવા ફટાકડા લગાડવા નાખો. રેડી? વીઘે 5 થી 6 આમાં અમુક જીવાત આની અંદર આવી જાય છે. ડુંગળીમાં અલગ રીતે આપણે હાલવું છે, ઓછા ખર્ચે વધારવું કંઈક કરવું છે. હવે તમને પ્રશ્ન થાય કે ડુંગળીમાં હાઇડ્રોસ બાફિયા માટે કોઈ દવા આવતી હોય તો કહો. હા, આવે છે. એ પણ હું તમને આગળ બતાવું. રેડી? એટલે તમને ખબર પડે તો એ કઈ આવે છે એની પણ આપણે વાત કરી લઈએ. તો આ છે ચેક ટીમલી. આ એડવાન્સ કામ કરે છે. કઈ રીતે કામ કરે છે? એડવાન્સ. તમારે એડવાન્સ ચાલવું હોય તો એડવાન્સ કામ કરે છે. પછી તમારે જે રીતે હાલવું, જે મેથડથી, તો એ રીતે કામ કરશે. આવી ગયા પછી તો ડોઝ વધી જાય છે, પણ આપણે એડવાન્સ હાલશું ખર્ચો ઓછો થાય. તો ગયા વર્ષે આપણે વીઘે 10 થયો હોય તો આપણે 6-7 હજારમાં તમારો 3-1000 બસાવવાનો. 5 વીઘાની કર્યું તો આપણે 15000 તમારા બસાવવાનો છે. એ ગણિત સાથે રોજ અલગ અલગ માહિતી આપી છે. એટલે તમને કહે છે ભાઈ નાઇટ્રોજનવાળું ખાતરનો ઉપયોગ ઓછો કરો. જ્યારે નાખ્યું, આજે જ ફોન આવ્યો એક ભાઈનો હમણાં હાલમાં કલાક પહેલાં, કે મેં આ નાખ્યું એટલે પછી મારે પીળાશ વધારે પકડી. તો આપણે ના જ પડી છે તમને વિડીયોમાં કે ભાઈ એ ખાતરનો ઉપયોગ નથી કરવાનો. રેડી? તો હું લેવા તમે કરો છો એ આપણે વિચારી છે. તમે અલગ હાલો, અલગ કરવા જાવ છો એટલે પ્રોબ્લેમ
આવે છે, તો આપણે પ્રોબ્લેમથી સોલ્યુશન કઈ રીતે આવે એ માટે તો રોજ અલગ અલગ તમને માહિતી આપી છે કે તમને ફાયદો થાય ને સફળતા મળે એટલા માટે. બીજું ઘણાને પ્રશ્ન હોય ખડની દવા. જો ખડની દવા છે, એક ઉદાહરણ લઈ લઈએ આપણે. ખડની દવા આવે છે એ તમારો કાયમી ઈલાજ નથી, લેબર નથી મળતા, મજૂર નથી મળતા, એ પ્રશ્ન તમારો આખો અલગ છે. પણ એ છે એનાથી થોડાક દિવસ વધ અટકે, ઘણી વખત મૂળિયા સુધી બળે છે, ઘણી વખત નથી બળતું. રેડી? તો નથી બળતું તો એમાં પદ્ધતિ આપણે અલગ અલગ કરવી પડે. તમે પંપ છાંટો એની વાય કલાકની અંદર જો ઓલું થઈ જાય, તરત ભેજ જોવે. ભેજ ન હોય તો ખડ ઘણી વખત નથી બળતું. એકને એક દવા મારા ખેડૂતને બેને સારું રિઝલ્ટ આવ્યું, બેને સારું રિઝલ્ટ નથી આવ્યું, એને અલગ અલગ પેન્સરથી કર્યું હતું એટલા માટે. ખડ બળવાની દવાનો ઉપયોગ હું તો કહું બને એટલે ઓછો કરો, પણ આપણે કરવો પડશે કેમકે મજૂર મળતા નથી. એટલે આપણે ઘણો પ્રશ્ન છે કે મજૂરી મતલબમાં આવે તોય ભાવ વધારે હોય. મને ખબર છે કેમ કે હું પણ ખેડૂતનો દીકરો છું, એટલે ખબર હોય એટલે મજૂરના કેવા પ્રશ્નો હોય. ખડ બળવાની દવા નાખો કે ત્યારે ઘણી વખત એકને એક દવામાં બે ખેડૂતને રિઝલ્ટ આવે છે, બેને પરફેક્ટ રિઝલ્ટ નથી આવતું. એમાં માટે એક તો પહેલાં ચોખ્ખું પાણી લેવું પડે. રેડી? એ તમને ખબર જ છે. એમાં ડોળું આડાવાળું પાણી ન હાલે. રેડી? મારી પાસે એક દવા છે. રેડી? ટ્રોપિકલ કંપનીનું એ પટ્ટી પાનું બાળે છે. રેડી? 3 ખેડૂતને પરફેક્ટ રિઝલ્ટ હોય, એક ખેડૂતોને ન આવ્યું. એટલે આ વાતાવરણ કે જીવ હોય અમુક વખત એવું બને છે. રેડી? એટલે ખડ બાળવાની દવા વખતે પાણી તો ચોખ્ખું જોવે, પછી એની મેથડની આપણને ખબર હોય, ભેજ હોય, બધી ખબર હોય તો ખડની દવાનું કામ કરે. અને એમાં મેથડની તમને પરફેક્ટ ખબર હોય તો જ રિઝલ્ટ આવવાનું છે, નકર આવવાનું નથી. પછી ડુંગળીમાં ઘણાને પાન શેડું બળતી હોય. રેડી? આ એક વિકાસ માટેનો પાવડર છે. ડુંગળીના પાકને સિલિકોન ખાતરની જરૂર પડે છે. રેડી? આમાં સિલિકોન છે, જેટલાય ડુંગળી બનાવી છે. રેડી? આવું સિલિકોનવાળું ખાતર વાપરવાનું રાખજો. રેડી? નાઇટ્રોજન જરૂરી પણ સિલિકોનવાળું નાખશો. એક ભાઈને ખડ બળવાની સાથે આ પાવડર આપ્યો હતો કેમ કે એમાં હાલે છે, તો એને જે શેડું બળવાનો પ્રશ્ન હતો એટલી શેડું બળતી છે. રેડી? લીલી જમ થઈ ગઈ, હેઠે જે તત્વની જરૂરથી મળ્યું એટલે એને ફાયદો છો. એટલે આવું વસ્તુ પણ વાપરતા શીખો. રેડી? એ છોડને જરૂર હોય એ આપો, ન જરૂર હોય ખોટું નાખોમાં. રેડી? તમને સફળતા મળશે. કેમ ન મળે? આપણે જે જરૂર હોય છોડને આપીએ, આપણે જે ખાવાનું હોય એ જ ખાઈએ. આપણે ત્યાં આડોવળું ખાઈએ, આપણું પેટ ખરાબ થાય, આપણે માંદા પડીએ. તો છોડ છે એ નાજુક જ છે. આ સમજાય જેવો પોઈન્ટ છે. આપણે જેમ આપણું શરીરનું ધ્યાન રાખીએ એમ છોડને કયા તત્વની જરૂર છે એ જ તત્વો આપો, એટલે વાંધો ઓછો આવે. ઓછો બીમાર પડે તો ઓછો તમારે ખર્ચો આવશે, એટલે તમારો ખંભે ઓછો પપ આવે. રેડી? આવું વિચારવું પડે કે નથી વિચારવું. રેડી? આ ખાતર સાથે ઉડાડવાનું છે, એડવાન્સ બાફિયા માટે કામ કરે છે. આ પણ મેં તમને સમજાવી દઉં ફરીથી. રેડી? આ નાખ્યા પછી જમીનમાં ભેજ જોવે. આ નાખ્યા પછી વાયમાં તમે પાણી પાઈ ગયો, પણ આને નાઇટ્રોજનવાળું જે તમે 46% વાળું ખાતર વાપરો એની સાથે આને નથી ઉડાડવાનું. બીજું ખાતર લ્યો, ધૂળ લ્યો, વેકરો લ્યો, એની એને ઉડાડો. કિલોથી 1.5 વીઘા સુધી થાય ડુંગળીમાં. રેડી? વસ્તુ સારી છે, પણ આપણે વાપરશું તો ખબર પડશે, ન વાપરી શું ખબર પડે. રેડી? આગેથી વાહ આ મોદી એવો હતો, હું ત્યાં પાસે નહોતો ગયો. આ ઉદાહરણ લઉં છે. વાપરા સિવાય ખબર નથી પડવાની. રેડી? જે તત્વની જરૂર છે એ આપશો એટલે છોડવો નિર્વો રહે, તંદુરસ્ત રહે, એટલે ખંભે ઓછો પપ આવે, મને એ ખબર પડે. રેડી? જેટલે ઉપર ધ્યાન રાખો એટલું નીચે ખોરાકમાં ધ્યાન રાખો કે હેઠેથી કઈ તત્વની જરૂર પડે. સિલિકોન યુઝ ડુંગળીના ખાતરની જરૂર પડે, એમાં નાઇટ્રોજનની જરૂર પડતી નથી. આ સિલિકોનવાળું એટલાય ડુંગળી બનાવી સિલિકોનવાળું ખાતર નાખો. તમે કોઈ પણ દુકાને જાઓ, રેડી, તમારી આજુબાજુમાં ભાઈ મારે ડુંગળીના પાકમાં સિલિકોનવાળું ખાતર જોવે છે, શું કહેવાનું? સિલિકોનવાળું. મોંઘું પડશે પણ ફાયદો થાય, કેમ કે જે વસ્તુ જરૂર હોય આપો. હવે ડૉક્ટર તમને કીધું હોય કે તમે માંદા પડે તાવ, રોટલો ખાવાનું ના પડે, તમે રોટલો ખાવ તો શું થાય? વધારે માંદા પડવાનું છે. એમ કીધું ની જગ્યાએ આ ફ્રૂટ આ જ લેવાનું છે, આ ફ્રૂટ નથી લેવાનું. તો કેળા ખાવાનું ના પડે, તમે કેળા ખાવ તો શું થવાનું છે? વાત સમજાય જેવી છે. તો આપણે કરીએ છીએ એવું, નાઇટ્રોજનવાળા ખાતરની જરૂર નથી, આપણે નાઇટ્રોજનવાળું આપીએ છીએ. પછી છોડને પીળાશ પકડે છે, પછી આપણે જ ખંભે પપ આવે છે. આપણે એવું નથી કરવાનું, ખર્ચો ઘટાડવા માંગીએ છીએ, એટલે એવી માહિતી આપી છે. માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ન કરવી તો તમારી ઈચ્છા. આપણે વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ.